આ ફોનિક્સ એ શું છે? મોટાભાગના માટે નવો વર્ડ છે અને કઈ ઉંમરના લોકો છે એ ફોનિક્સ સ્ટડી કરી શકે, એના ક્લાસ કરી શકે? જનરલી એવું માનવામાં આવે છે ફોનિક્સ છે ઓનલી આઈબી બોર્ડના બાળકો જ શીખી શકે છે. એ માન્યતાને મેં આખી પલટાવી નાખી છે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ કોઈ પણ સ્ટાન્ડર્ડની અને કોઈ પણ મીડિયમની ગમે ત્યારે શીખી શકે છે. ઓકે મેડમ, મેં એવું ઇંગ્લિશ એક આર્ટિકલની અંદર એવું વાંચ્યું છે કે સાઉન્ડ પેટર્નથી 30% ઇંગ્લિશ આપણે યાદ રહી જાય છે. સો ડુ યુ બિલીવ કે સાઉન્ડ પેટર્ન અને બોડી લેંગ્વેજ છે એ ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગની અંદર સારી એવી ઇફેક્ટ પાડે છે એવું તમને લાગે છે? 80% ઇંગ્લિશ રીડિંગ છે એ ફોનિક્સ મેથડથી થાય છે, જે Absolutely. ગુજરાતમાં 0% અવેરનેસ છે. બિલકુલ. હવે આની અંદર તમને ફ્યુચરની અંદર કેવી ઓપોર્ચ્યુનિટી દેખાય છે, કેવા ચાન્સીસ દેખાય છે આગળ વધવા માટેના? ઇફ યુ વોન્ટ ટુ સી ધ વર્લ્ડ, ઇંગ્લિશ ઇઝ વિન્ડો. Absolutely. તમારે દુનિયાને જોવી છે. ઇંગ્લિશ છે ઇન્ટરનેશનલ લેવલનું એક માધ્યમ છે, એક્સેપ્ટ થયેલું છે કે તમે દુનિયાના કોઈ બી ખૂણામાં જાઓ, તમને ઇંગ્લિશ આવડતું હશે તો તમે કમ્યુનિકેશન કરી શકશો. આપણે ધર્મ પુસ્તકમાં પણ લખ્યું છે કે યત્ર નાર્યતુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. મનુસ્મૃતિમાં વાક્યમાં લખ્યું છે કે જ્યાં સ્ત્રીઓને માન સન્માન આપવામાં આવે છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. સ્ત્રીઓ જે કોઈ પોતાની કરિયરમાં આગળ વધવા માંગતી હોય તો એને તમે શું મેસેજ આપશો? ઓલ માટે મારો એક જ મેસેજ છે, સેલ્ફ ડિપેન્ડન્ટ. ફર્સ્ટ નીડ છે કે તમે સેલ્ફ ડિપેન્ડન્ટ બનો. હેલો ફ્રેન્ડ્સ, આજના પોડકાસ્ટના ગેસ્ટ છે ગુજરાતના વન એન્ડ ઓનલી ફોનિક્સ ક્વીન સોની પટેલ, કે જે સોનીઝ ફોનિક્સ તરીકે ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે અને યુકે પેડેગોજી પર એ ઇંગ્લિશ રીડિંગ માટે એક વર્ક કરી રહ્યા છે અને ગુજરાતના દરેક વ્યક્તિના મોં પર એક નામ ગુંજતું થઈ ગયું છે કે ફોનિક્સ એટલે સોનીઝ ફોનિક્સ. તો એવી બ્રાન્ડ બનાવનાર જે સોની પટેલ છે એમના મોઢેથી આપણી એમની સક્સેસ સ્ટોરીને સાંભળીએ. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, સો ધેટ કે તમને આવા પ્રકારના વિડીયો વારંવાર મળતા રહેશે. હેલો મેડમ, આજના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. મેડમ, તમે ફોનિક્સ ટીચર તરીકે ભણાવવાની શરૂઆત કરી અને ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગમાં રીડિંગ છે એ મોટાભાગનાને ડિફિકલ્ટ સ્કિલ લાગતી હોય છે, યસ. તો એને તમે ઇઝી બનાવી શકો છો અને ટીચરથી અત્યારે સોનીઝ ફોનિક્સની 5 બ્રાન્ચ સુધી તમે એસ્ટાબ્લિશ થઈ ગયા છો. તો આ તમે ફોનિક્સ ટીચર કે જે ઓછા અવેલેબલ હોય છે ફોનિક્સ શીખવા માટેના, એ શીખવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? મારી કરિયરની શરૂઆત મેં એક નાનકડી ટીચિંગ જોબથી કરેલી. કોરોના દરમિયાન મારા હાથમાં ફોનિક્સની 3 બુકો આવેલી. એ બુકો થ્રુ મેં હોમ બેચથી બાળકોને ફોનિક્સ શીખવાડવાનું સ્ટાર્ટ કર્યું. પરંતુ પછી વિચાર આવ્યો ઘરે ઘરે જઈને હું કેટલા બાળકો સુધી પહોંચી શકીશ, એટલે મેં ક્લાસીસ ઓપન કર્યું. એકચ્યુઅલી જ્યારે ક્લાસીસ ઓપન કર્યું ત્યારે મને આઈડિયા નહીં હતો કે ક્લાસીસ કઈ રીતે રન કરવું, લોકો સુધી અવેરનેસ કઈ રીતે ફેલાવી. બટ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતી ગઈ. એક ટફ સિચ્યુએશન બી આવી કે તું શું કામ આવી રીતે ભાડા ભરીને ખર્ચા ઉઠાવે છે, બંધ કરી દે. બટ મને મારી સ્કિલ ઉપર વિશ્વાસ હતો, હું લોકો સુધી પહોંચાડી શકીશ. અને છેલ્લા 4 મહિનામાં 5 અધર બ્રાન્ચ ઓપન કરીને મેં મારા જેવા ઘણા લેડીઝોને પગભર બનાવ્યા છે. ઓકે, તો હવે આની અંદર આ તમારી જે પ્રોગ્રેસ છે એમાં ફેમિલીનો સપોર્ટ તમને કેવો મળ્યો છે? એકચ્યુઅલી ફેમિલી જ તમારું બેકબોન હોય છે. જ્યારે તમારું ફેમિલી તમારું ઘર અને બાળકો સંભાળતું હોય ત્યારે તમે 100% તમારા બિઝનેસને આપી શકતા હોય છે. ઓકે, હવે આ જે તમારી જર્ની છે ખૂબ જ સક્સેસફુલ રહી છે. યસ. એમાં તમને ક્યારેય એવો સેટબેક આવ્યો છે કે આપણે કોઈ વાર એવું થાય કે આપણે હવે આ પ્રયત્ન છોડી દેવો જોઈએ, યસ. આ ફિલ્ડ છોડી દેવું જોઈએ, આવી કોઈ ડિફિકલ્ટીઝ તમારા કરિયરમાં આવી છે? ડિફિકલ્ટી લોટ્સ ઓફ આવી છે. મને અવેરનેસ માટે ઘણી ટફ સિચ્યુએશનો આવી છે લોકો સુધી મારી સ્કિલ પહોંચાડવા માટે. પરંતુ મને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે આ વસ્તુ હું બંધ કરી દઉં. બટ હંમેશા એમાં અડીખમ ઊભી રહી છું અને એક વિશ્વાસ સાથે કે હું લોકો સુધી આ વસ્તુ પહોંચાડીશ અને ઘણી બધી લેડીઝોને પ્લેટફોર્મ પૂરું પાડીશ. ઓકે મેડમ, આ ફોનિક્સ એ શું છે? મોટાભાગના માટે નવો વર્ડ છે યસ. અને કઈ ઉંમરના લોકો છે એ ફોનિક્સ સ્ટડી કરી શકે, એના ક્લાસ કરી શકે, એના માટે એનો અભ્યાસ શરૂ કરી શકે? જનરલી એવું માનવામાં આવે છે ફોનિક્સ છે ઓનલી આઈબી બોર્ડના બાળકો જ શીખી શકે છે. એ માન્યતાને મેં આખી પલટાવી નાખી છે. સોનીઝ ફોનિક્સ સ્કિલ એ રીતે ડેવલપ કરી છે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ કોઈ પણ સ્ટાન્ડર્ડની અને કોઈ પણ મીડિયમની ગમે ત્યારે શીખી શકે છે. ઓકે મેડમ, આપણે
તમારા ક્લાસીસ છે, તમારી ઇન્સ્ટિટ્યૂટ છે, એની પોઝિટિવ પોઈન્ટ્સ, એની સ્ટ્રેન્થ શું છે અને એની વીકનેસ એટલે કોઈ લિમિટેશન્સ એટલે મર્યાદા હોય તો એ શું હોય એવું તમને લાગે છે? મારા ક્લાસીસની પોઝિટિવ સાઈડ એ છે કે મારા કોઈ પણ ક્લાસીસ ઉપર કોઈ બી એજની, કોઈ બી મીડિયમની, કોઈ બી સ્ટાન્ડર્ડની વ્યક્તિ એન્ટ્રી લે છે, મતલબ એડમિશન લે છે, 100% રિઝલ્ટ થ્રુ જે લીવ લે છે. અને વીકનેસ કહી શકાય તો એ છે કે ખરેખર જેમને નીડ છે ને એ લોકો સુધી હું પહોંચવામાં અસમર્થ છું. ઓકે, ખૂબ સરસ જવાબ આપ્યો કે લોકોની નીડ, કેમ કે ઇટ ઇઝ ધ નીડ ઓફ ધ ટાઈમ છે. Yes. આ ફોનિક્સ છે, રીડિંગ સ્કિલ છે, સ્પીકિંગ સ્કિલ છે, ઇટ ઇઝ ધ નીડ ઓફ ધ ટાઈમ એટલે Yes. સમયની જરૂરિયાત છે. યસ. હવે આની અંદર તમને ફ્યુચરની અંદર કેવી ઓપોર્ચ્યુનિટી દેખાય છે, કેવા ચાન્સીસ દેખાય છે આગળ વધવા માટેના? એકચ્યુઅલી ઇંગ્લિશ ઇઝ અ વિન્ડો. ઇફ યુ વોન્ટ ટુ સી ધ વર્લ્ડ, ઇંગ્લિશ ઇઝ વિન્ડો. Absolutely. તમારે દુનિયાને જોવી છે. ઇંગ્લિશ છે ઇન્ટરનેશનલ લેવલનું એક માધ્યમ છે, એક્સેપ્ટ થયેલું છે કે તમે દુનિયાના કોઈ બી ખૂણામાં જાઓ, તમને ઇંગ્લિશ આવડતું હશે તો તમે કમ્યુનિકેશન કરી શકશો. હમ. તો આના માટે એઝ અ ગુજરાતી મને ગુજરાતી પર ગર્વ છે, બટ ઇંગ્લિશ શીખવું એટલું ઇમ્પોર્ટન્ટ છે કે તમે દુનિયાના ગમે તે ખૂણા સુધી પહોંચી શકો છો. ત્યારે ઇંગ્લિશમાં ગુજરાતી જ શા માટે પાછળ? આ સ્કિલથી દરેક ગુજરાતી પોતાની કમ્યુનિકેશન સ્કિલ સારી કરી શકે, પ્રોનાઉન્સિએશન સારું કરી શકે ને ઇઝીલી ઇંગ્લિશ શીખી શકે એટલી ડિમાન્ડ સાથે ડેવલપ કરી છે. ઓકે મેડમ, અત્યારે પીપલ સ્કિલ છે, કમ્યુનિકેશન સ્કિલ છે, પર્ટિક્યુલરલી ઇંગ્લિશ કમ્યુનિકેશન સ્કિલ Yes. છે, એની ખૂબ જ ડિમાન્ડ છે. અને Yes. ઘણીવાર જોબ મેળવવા માટે પણ જેટલી સારી ઇંગ્લિશ સ્કિલ હોય એટલી સારી જોબ મળે, એટલો સારો સ્કેલ મળે. યસ. ફોરેનની અંદર તો જેટલી ઇંગ્લિશ સ્કિલ પ્રમાણે એને સેલરી, વેજીસ, રેમ્યુનરેશન મળતા હોય છે. યસ. બરાબર, ખૂબ સારો એફર્ટ છે. અને એમાં હવે આગળ તમને કોઈ ચેલેન્જીસ, કોઈ પડકારો જોવા મળતા હોય એવું આ ફિલ્ડમાં તમને લાગે છે? ના, ચેલેન્જીસ નથી, બટ પ્લસ પોઈન્ટ એ છે, માઇનસ બી કહી શકાય. ઓલ ઓવર ગુજરાતમાં સોનિસ ફોનિક્સ એ ફર્સ્ટ સ્કિલ છે જે લોકો સુધી પહોંચવાની ટ્રાય કરી રહી છે. હજુ આનું કોઈ કોમ્પિટિટર નથી અને એઝ અ કરિયર બનાવવાની ઓપોર્ચ્યુનિટી રિગાર્ડિંગ સોનિસ ફોનિક્સ છે બેસ્ટ તક લઈને આવ્યું છે. ઓકે મેડમ, આપણે ટૂંકા ગાળાનો હેતુ, ઓબ્જેક્ટિવ અને લાંબા ગાળાનો તમારો ગોલ આના માટેનો તમે કંઈ સેટ કર્યો હોય તો એવું તમે શેર કરશો પ્લીઝ? યસ, ટૂંકા ગાળા માટે એવું છે કે મારે પોસિબલ હોય એટલા લોકો સુધી પહોંચવું છે અને લાંબા ગાળા માટે ઘણી બધી લેડીઝોને મારે પગભર કરવી છે જે ઓલ ઓવર ગુજરાતમાં આ સ્કિલ થ્રુ એ લોકો એક કરિયર બી બનાવી શકે, ડેવલપ કરી શકે અને લોકો સુધી આ સ્કિલને ખૂણે ખૂણામાં પહોંચાડી શકે. ઓકે, તમારી ઇન્સ્ટિટ્યૂટની અંદર મેડમ કેટલાનો સ્ટાફ છે અને તમે કેવી રીતે ટેકલ કરો છો, એને કેવી રીતે ટ્રેનિંગ આપો છો, કોચિંગ આપો છો, મેન્ટોરિંગ કરો છો, તો આના વિશે જરા પ્રકાશ પાડશો? યસ, મારી ટીમમાં અત્યારે 15 થી 17 ટીચરો છે, ઓનલી ફિમેલ એન્ટરપ્રેન્યોર. અને એ દરેકને હું અલ્ટરનેટિવ વીક એન્ડમાં ટ્રેનિંગ આપું છું, કંઈક ને કંઈક નવું. એ લોકોને જ પોતાનું પ્લેટફોર્મ પર એઝ અ એન્ટરપ્રેન્યોર, પ્રેક્ટિકલ, મેન્ટલી ક્રિએટર બનાવ્યા છે. દરેક વ્યક્તિ ક્રિએટર હોય છે અને હું એ દરેકને એઝ અ ક્રિએટર રિપ્રેઝેન્ટ કરું છું. ઓકે, તમારા ટીચરનો તમારા પ્રત્યેનો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે તમને, એના પ્રત્યેનો, એમને તમારા પ્રત્યેનો કેવું કામ એટમોસ્ફિયર? મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કીતા કે મારા ટીમના દરેક મેમ્બરને આજે હું એઝ અ બેકબોન સપોર્ટ કરું છું. જે એ લોકોના વર્ડ છે કે અમે જે કંઈ પણ છીએ એ તમારા કારણે છીએ અને એ મારા માટે એક ગુડવિલ છે અને હું પ્રાઉડ ફીલ કરું છું કે હું એમની બેકબોન બની શકું છું. ઓકે મેડમ, ઘણા લોકો એવું માનતા હોય છે કે આ ફોનિક્સ સ્કિલ છે એ બાળકો માટે છે, બિગિનર્સ માટે છે, યસ. જે લર્નિંગ, ઇંગ્લિશ લર્નિંગની જે બિગિનિંગ હોય, શરૂઆત હોય એના માટે છે. તો એના માટે તમારું શું મંતવ્ય છે? એકચ્યુઅલી ફોનિક્સ છે ને એ જનરલી જો જે લોકો એવું સમજે છે બાળકો માટે છે, એ પણ ખાસ કરીને એ તો આઈબી બોર્ડના સ્ટુડન્ટ્સ કરે એવી માન્યતા છે. એ માન્યતાને સોનિસ ફોનિક્સે પલટાવી છે, દરેક એજ માટે લાવી છે, દરેક મીડિયમ માટે. માત્ર આઈબી બોર્ડના બાળકો જ નહીં, ગુજરાતી મીડિયમના, હિન્દી મીડિયમના, યા તો કોઈ બી સ્ટાન્ડર્ડના, ઇવન બાય કોઈ બી એજના લોકો આ સ્કિલ શીખી શકે છે, નોટ એઝ અ સબ્જેક્ટ. જનરલી સ્કૂલોમાં 2-5 વર્ષથી ક્રેઝ આવ્યું છે ફોનિક્સને એઝ અ સબ્જેક્ટ શીખવવાની, બટ ફોનિક્સ એ સબ્જેક્ટ નથી, એક સ્કિલ છે.
એઝ અ સ્કિલ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મીડિયમની હોય, કોઈ પણ એજની, કોઈ પણ સ્ટાન્ડર્ડની હોય, દરેકનો આ હક છે. બિકોઝ કોઈ પણ લેંગ્વેજને શીખવા માટેનો એક કોડ હોય છે. તો આ એક કોડિંગ સિસ્ટમ છે, એ ફોનિક્સ છે. ગુજરાતી અને હિન્દીમાં એવું છે, તમે જે બોલો છો એ જ લખો છો અને એ જ વાંચો છો. પરંતુ ઇંગ્લિશમાં એવું નથી. ઇંગ્લિશમાં તમે બોલો છો કંઈક બીજું અને પ્રોનાઉન્સિએશન યાની કે ઉચ્ચાર કંઈક બીજો કરો છો. ઓકે મેડમ, ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે ફોરેન જઈ રહ્યા છે. યસ. એને મોસ્ટલી જે આપણે સ્કિલ છે ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગ માટેની, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, એમાં સ્પીકિંગ અને રીડિંગની અંદર ઘણીવાર ઓછો સ્કોર આવતો હોય છે. રાઈટ. પછી ઘણા લોકો ત્યાં જાય છે, કોઈ વિઝિટર વિઝા, વર્ક વિઝા ઉપર ગયા હોય, ડિપેન્ડન્ટ ઉપર ગયા હોય, તો ત્યાં તેમને ઇંગ્લિશ ગ્રાસ્પિંગ માટે થોડા પ્રોબ્લેમ થાય છે. રાઈટ. તો આ ફોરેન ગોઅર્સ છે જે એને આપની સ્કિલ છે આ કઈ રીતે યુઝફુલ બની શકે એના વિશે જરા કહેશો? યસ, સરસ ક્વેશ્ચન પૂછ્યો છે સર. આ જ મેઇન પર્પઝ છે સોનીઝ ફોનિક્સ. શું મીન્સ સોની પટેલ એક એક્સેન્ટ ઉપર વર્ક કરે છે. હવે એક્સેન્ટ શું છે? એક્સેન્ટ એ એરિયા વાઇઝ યાની કે પ્રાદેશિક ભાષાના ટ્યુન. જેવી રીતે ગુજરાતમાં જ તમે અલગ અલગ એરિયામાં ગુજરાતીને અલગ અલગ વેથી એક જ ગુજરાતીને સાંભળો છો. સેમ ગુજરાતી ભાષા એક જ લખેલી છે, પરંતુ એને ઉચ્ચાર કરવાની પદ્ધતિ અલગ છે. એવી રીતે કન્ટ્રી વાઇઝ બધાના એક્સેન્ટ અલગ છે. એક્સેન્ટ પર વર્ક કરે છે સોનીઝ ફોનિક્સ. જસ્ટ એક્ઝામ્પલ તમને ફ, ત, ઘણા બધા એવા લેટર છે, સાઉન્ડ છે, અક્ષર છે, જેમનો ગુજરાતમાં જે ઉચ્ચાર થાય છે એ ઉચ્ચાર વિદેશમાં નથી થતો. અધર કન્ટ્રીઝમાં એમનું પ્રોનાઉન્સિએશન ડિફરન્ટ થાય છે. જસ્ટ એક્ઝામ્પલ, તમારી ફ બોલવાની સ્ટાઇલ છે એ ફાધર, ફીધર, ફેન. તો આપણું લિપ્સ ટચ થાય છે, બટ આઉટ ઓફ કન્ટ્રીમાં વિધાઉટ લિપ્સિંગ ફ પ્રોનાઉન્સિએશન થાય છે, ફાધર, ફીધર, ફિશ. તો આ જે લેંગ્વેજના એક્સેન્ટ ડિફરન્ટ છે ને, એમને જોઈન્ટ કરવાનું કામ સોનીઝ ફોનિક્સ કરે છે, જેનાથી તમારું લિસનિંગ અને સ્પીકિંગ બંને ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. પ્લસ તમે વિદેશમાં તમારો બિઝનેસ ડેવલપ કરવા જાઓ, ફરવા જાઓ, કોઈને મળવા જાઓ, તમને ઘણું બધું ઇંગ્લિશ આવડે છે, છતાં એ લોકોનું ઇંગ્લિશ નથી સમજી શકતા. એનું કારણ જ એ છે કે આપણે અને એમની જે એક્સેન્ટ ટ્યુનિંગ છે એ બેસતું નથી. એ ટ્યુનિંગનું નોલેજ તમને સોનીઝ ફોનિક્સ પૂરું પાડે છે. ઓકે મેડમ, મેં એવું ઇંગ્લિશ એક આર્ટિકલની અંદર એવું વાંચ્યું છે કે સાઉન્ડ પેટર્નથી 30% ઇંગ્લિશ આપણે યાદ રહી જાય છે, યસ. અને બોડી લેંગ્વેજથી આપણે જે સ્પીકરને જોતા હોય, ઓરેટરને જોતા હોય, સાંભળતા હોય, એનાથી 60% ઇંગ્લિશ આપણને યાદ રહી જતું હોય છે અને સમજાઈ જતું હોય છે, અને લોંગ ટાઈમ યાદ રહી જતું હોય. યસ. નહીંતર શોર્ટ ટાઈમ માટે તો આપણને મોટાભાગનું બધું યાદ રહી જશે, પણ 24 કલાક પછી થોડું ભૂલાવાની શરૂઆત થાય, અને વીક પછી લગભગ 90% જે સબ્જેક્ટ મેટર હોય છે આપણે ભૂલી જતા હોય છે. સો ડુ યુ બિલીવ કે સાઉન્ડ પેટર્ન અને બોડી લેંગ્વેજ છે એ ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગની અંદર સારી એવી ઇફેક્ટ પાડે છે એવું તમને લાગે છે? યસ. એકચ્યુઅલી ફોનિક્સ શું છે ને એ હું તમને બે જ આજે ક્લિયર કરું. 80% ઇંગ્લિશ રીડિંગ છે એ ફોનિક્સ મેથડથી થાય છે, જે ગુજરાતમાં 0% અવેરનેસ છે. બિલકુલ. અધર 10% છે એ છે એનાલિટિકલ, યાની કે કક્કો બારાક્ષરની મેથડ છે, જે આજ સુધી આપણે ઇંગ્લિશ શીખતા આવ્યા છીએ. ઓનલી 10% યુઝ થાય છે, એ પણ પર્સન અને પ્લેસનું નામ બનાવવા માટે. બિલકુલ. એ બી ઓનલી ઇન્ડિયામાં. આઉટ ઓફ ઇન્ડિયામાં પર્સનના નેમ પણ કક્કો બારાક્ષરી સિસ્ટમથી બનતા નથી. અધર 10% છે એ છે એક્સેપ્શન વર્ડ, ટ્રિકી વર્ડ, સાઇડ વર્ડ્સ. અમુક એવા વર્ડ્સ છે કે જેને તમારે એઝ ઇટ ઇઝ એમનું એક્સેપ્શન કરવું જ પડે છે, પ્રોનાઉન્સિએશન એક્સેપ્ટ કરવું પડે છે. એક્ઝામ્પલ આપું, CUT કટ કહો છો, BUT બટ કહો છો, તો PUT ને પુટ શું કામ કહો છો? બિકોઝ એ એક્સેપ્શન વર્ડ છે. એવા ઘણા બધા વર્ડ્સ કિડ્સ માટે 72 સમથિંગ વર્ડ્સ આવે છે, બટ એલ્ડર્સ માટે થોડા એક્સ્ટ્રા યુનિક આવે છે, સાયલન્ટ લેટર સુધીના. જેવી રીતે તમારી એજ મોટી થતી જાય એવી રીતે ફોનિક્સના પણ લેવલ આવતા જાય છે. ફોનિક્સ નોટ ઓનલી ફોર કિડ્સ બટ ઓલ્સો ઓલ એજ, ઓલ સ્ટાન્ડર્ડ માટે મેં ડેવલપ કર્યું છે, જેમાં ઘણા બધા કોર્સિસ છે કે તમે કયો કોર્સ લઈ શકો છો. બટ કોર્સ લેવાની પણ લિમિટ નથી. ઘણીવાર કોલેજિયન્સ છોકરીઓને બી કોર્સ 1 જતો હોય છે, અને ઘણીવાર એલ્ડર્સ લોકોને આજકાલ વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે, તો દાદા દાદી લોકો પણ મારી પાસે શીખવા આવે છે. મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે હું એમને એકડે એકથી શીખવાડી શકું છું. એના બાળકો છે એ ફોરેનમાં હોય, એના મમ્મી પપ્પા અથવા તો મોટી ઉંમરના લોકો પણ
કે જેના બાળકો ફોરેનની અંદર છે તો એ લોકો શીખવા માટે આવે છે, યસ, કેમ કે ત્યાં જવાનું હોય ને મળવા માટે જવાનું હોય તો એમ થાય કે આપણે કંઈક કમ્યુનિકેશન કરી શકીએ એરપોર્ટ ઉપર અને કંઈક જરૂર પડે તો, એટલે એ લોકો ઘણીવાર આપણે ક્લાસીસની અંદર શીખવા માટે આવતા હોય છે. ઓકે, આજકાલ વિદેશ જવાનો ક્રેઝ એટલો બધો છે, વડીલો પણ એમના બાળકોને મળવા જઈ રહ્યા છે. જી, મેઇન જી. તકલીફ આવે છે જ્યારે પણ સુરતની બહાર યાની કે એરપોર્ટથી લઈને ત્યાં પહોંચવા સુધી એમને કમ્યુનિકેશન સાઈડની વાત, ફર્સ્ટ છે એરપોર્ટ પર કંઈક એ રીડ કરી શકશે તો એ આગળ વધી આગળ શકશે. વધશે. તમને ખબર છે એક્ઝિટ એ શું છે? બરાબર. એક્ઝિટ મતલબ બહાર જવાનું, બટ એક્ઝિટ રીડ કરતા જ નહીં આવડે તો તમે એનો આગ લાગશે ત્યારે યુઝ નહીં કરી શકો. બિલકુલ બિલકુલ. ઓકે મેડમ, અત્યારે ઘણા બધા સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ચાલતા હોય છે. હવે ઘણીવાર શું થાય છે કે જે સ્કૂલમાં જે રીતે ઇંગ્લિશ શીખવામાં આવે છે એ જ રીતે સ્પોકન ઇંગ્લિશમાં Yes. શીખવામાં આવે છે, અને એમાં બહુ મોટો ડિફરન્સ ન હોય, થોડી ઘણી સેન્ટન્સની પ્રેક્ટિસ વધારે હોય છે. ઘણીવાર વાલીઓને એવું અસંતોષ હોય કે આ સ્પોકન ઇંગ્લિશની અંદર આને જોઈએ એવું આવડતું નથી, રાઈટ, બરાબર, કેમ કે એ જ ટીચર બધા સેમ વેમાં ભણાવતા હોય છે. હવે સ્પોકન ઇંગ્લિશમાં ક્લાસીસ તો ઘણા બધા ચાલે છે, ફોનિક્સના બહુ ઓછા જોવા મળે છે. રાઈટ. હવે સ્પોકન ઇંગ્લિશ અને ફોનિક્સ આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? જનરલી લોકો એવું સમજે છે ઇંગ્લિશ એટલે સ્પોકન ઇંગ્લિશ. સ્પોકન ઇંગ્લિશના ક્લાસ તમને ઠેર ઠેર જોવા મળશે, જી. પરંતુ સ્પોકન ઇંગ્લિશ પહેલા જે એનો બેઝ છે એ છે LSRW. કોઈ પણ ઇંગ્લિશ લેંગ્વેજને 7 સ્ટેપમાં શીખી શકાય છે. LSRW, પછી એમનું વોકેબ, ગ્રામર, સ્પોકન, એમના અધર 3 સ્ટેપ છે. ફર્સ્ટ 4 સ્ટેપ છે LSRW. L મીન્સ લિસનિંગ, S મીન્સ સ્પીકિંગ, R મીન્સ રીડિંગ અને W મીન્સ રાઇટિંગ. તો આ 4 સ્ટેપ્સ ડાયરેક્ટ જમ્પ કરીને લોકો સ્પોકનમાં વર્ડ્સથી સ્ટાર્ટ કરે છે, અને વર્ડ્સ બી તમને એટલા જ આવડે છે જેટલા તમને ગોખેલા છે. ઓકે, ટીચરના સ્પેલિંગમાં TEACHER એ તમે ગોખેલું છે એટલે તમને આવડે છે. જી. જેટલા વર્ડ સ્કૂલ, ટ્યુશન, પેરેન્ટ્સ, સોશિયલ થ્રુ ગોખેલા છે એટલા જ વર્ડ્સ તમે સ્પીક કરી શકશો. બટ ફોનિક્સ એક એવી સ્કિલ છે જ્યાં બી નજર કરો ત્યાં તમારું પ્રોનાઉન્સિએશન આપોઆપ નીકળે છે અને રાઈટ નીકળે છે. પ્લસ બેનિફિટ એ પણ છે કે જાતે સ્પેલિંગ કરેક્શન કરી શકો છો. મારો સ્પેલિંગ લખેલો સાચો છે કે ખોટો, જસ્ટ એક્ઝામ્પલ, નેક, બેક, સીક એ બધામાં CK આવે છે, કના પ્રોનાઉન્સિએશન. સીનું પ્રોનાઉન્સિએશન બી ક થાય છે, કેનું બી ક થાય છે, CKનું પણ ક થાય છે. તો તમારે ક્યારે સી યુઝ કરવો, ક્યારે કે યુઝ કરવો, ક્યારે CK યુઝ કરવો, એનું નોલેજ તમને ફોનિક્સ આપે છે. યાની કે તમારું સ્પેલિંગ કરેક્શન બી ફોનિક્સ કરે છે. એટલે LSRW ફોર ફર્સ્ટ 4 સ્ટેપ છે એ તમને ફોનિક્સ શીખવે છે. બટ આપણા ગુજરાતમાં જનરલી આપણે અહીંયા ક્રેઝ છે સ્પોકન કરી લો ઇંગ્લિશ આવડી જશે, બટ તમારો બેઝ ક્લિયર નથી એટલે તમને ક્યારેય સ્પોકન ફાવતું નથી. રાઈટ? ઓકે, ઓકે, રાઈટ છે એકદમ. મેડમ, બીજું કે આપણે વોકેબ્યુલરી છે, સ્પેલિંગ છે, ગ્લોસરી છે, એના માટે લોકો છે, ટીચર છે, એ મોટાભાગે ગોખાવતા હોય છે, રાઈટ. રટ્ટા મરાવે છે. તો એ વોકેબ્યુલરી ઇન્ક્રીઝ માટે, કોઈ મેક્સિમાઇઝર માટે, વર્ડ પાવર ઇન્ક્રીઝ માટે આપણી પાસે કોઈ ટેકનિક આની અંદર એવી કોઈ છે કે જેને લીધે સારા એવા સ્પેલિંગ છે એ કવર કરી શકે? કેમ કે સ્પેલિંગ છે એ ફાઉન્ડેશન છે. એના માટે જ ફોનિક્સ છે, કારણ કે કોઈ પણ ભાષા ગોખવાથી કમ્પ્લીટ નથી થતી. લેંગ્વેજ અનલિમિટેડ છે, તમે કેટલી ગોખશો? ઇંગ્લિશ લેંગ્વેજમાં પાવરફુલ બનવા માટે તમારી પાસે વોકેબ હોવી જરૂરી છે. બિલકુલ. રોજના તમે 100 સ્પેલિંગ ગોખશો તો બી ઇંગ્લિશ ડિક્શનરીમાં 6 લાખ પ્લસ વર્ડ્સ છે. જી. એ વર્ડ્સને ગોખવાથી તમારી પાસે એ માસ્ટરી નહીં આવે. એના બદલે તમે ટેકનિક શીખો બનાવવાની. ફોનિક્સથી તમે સ્પેલિંગ બનાવી શકશો, પ્લસ પ્રોનાઉન્સિએશન પરફેક્ટ કરી શકશો, ઓકે, અને પ્લસ સ્પેલિંગ કરેક્શન બી કરી શકશો. બિલકુલ એટલે આ બેઝ છે ઇંગ્લિશ ભાષા માટે. રાઈટ છે મેડમ. હવે આપણે સારો આપણે ફોનિક્સની અંદર એક્સપિરિયન્સ છે, એટલે કોઈ ટીચર ઇન્સ્ટિટ્યૂટની અંદર કે કોઈ સ્કૂલની અંદર તમને એસોસિએટ થવા માટે, કોઈ કોલેબોરેશન માટે કોઈની ઓફર મળેલી ખરી તમને? હા, ઘણી બધી ઓફરો મળી છે. મેં ઘણા બધા ટીચર્સ સ્કૂલ્સમાં ટીચરોને વર્કશોપ પણ કરાવ્યા છે. બટ હજી મને અસંતોષ છે કે મારી લિમિટેશન છે. હું લિમિટેડ પ્લેસ સુધી જ ટીચરોને કવર કરી શકું છું. મારે આ સ્કિલને દુનિયાના દરેક ખૂણામાં જ્યાં જે ગુજરાતીને ઇંગ્લિશમાં તકલીફ આવી રહી છે દરેક સુધી ઓનલાઈન ઓફલાઈન પહોંચાડવી છે, અને એના માટે મને ઘણા બધા લેડીઝોના સપોર્ટની જરૂર છે, અને દરેકને પગભર કરવા માટે આજે હું તત્પર છું. ઓકે, હવે તમને એવું લાગે છે મેડમ કે ફોનિક્સ છે એ સ્પોકન ઇંગ્લિશ માટે કોમ્પિટિટર છે, સ્પર્ધા કરી રહ્યું છે, એવું કંઈ લાગે છે? ના, ક્યારેય નહીં.
ફોનિક્સ એ સ્પોકનનો કોમ્પિટિટર નથી, એનો સિમિલર છે. એક સિક્કાની બે બાજુ છે. અવિભાજ્ય અંગ કહી શકો તમે. જેવી રીતે નદીના બે કિનારા ક્યારેય ભેગા નથી થવાના, એવી રીતે ફોનિક્સ અને સ્પોકન છે કોમ્પિટિટર નથી, બટ એકબીજા વગર એ અધૂરા છે. બિલકુલ. મેડમ, આ સ્કિલ છે એ ડિમાન્ડ સ્કિલ છે, ડિમાન્ડિંગ સ્કિલ છે અત્યારે. યસ. એને તમે ક્યાં સુધી પહોંચાડવા માંગો છો? ફોનિક્સનું માર્કેટ ઓપન છે, ખાલી છે. આ સ્કિલ મેં એ રીતે ડેવલપ કરી છે કે આનું કોમ્પિટિટર આવવું મુશ્કેલ છે, બટ લોકો સુધી પહોંચાડવામાં આની કરિયર ઓપોર્ચ્યુનિટી બહુ ગ્રાન્ડ લેવલની રહી છે. જી બિલકુલ. મેડમ, તમે ફોનિક્સ ઘણા સમયથી કરાવો છો ટીચિંગ, ઘણા બાળકો છે એમને તમે ટીચિંગ કરાવ્યું છે, યસ. તો તમારી પાસે ઘણી બધી સક્સેસ સ્ટોરી હશે, એમાંની કોઈ એકાદી સ્ટોરી તમે શેર કરશો પ્લીઝ? યસ. મારી પાસે એક ચેલેન્જ આવેલું. 5th સ્ટાન્ડર્ડ સુધી ગુજરાતી મીડિયમમાં ભણેલું બાળક 6th સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ મીડિયમમાં ટ્રાન્સફર થાય છે, અને એ બાળકને વિધિન મંથમાં મારે ઇંગ્લિશ કવર કરાવવાનું હતું. એને રીડિંગમાં બી એટલો ઇશ્યુ હતો, તો હું એને આખું ઇંગ્લિશ, મારા માટે એક ચેલેન્જ હતી. બટ 5th સ્ટાન્ડર્ડ સુધી ગુજરાતીમાં ભણેલું, મતલબ ગુજરાતી મીડિયમમાં ભણેલું બાળક 6th સ્ટાન્ડર્ડમાં જ્યારે ફર્સ્ટ એક્ઝામમાં 75% લાવે છે, મારા માટે બહુ પ્રાઉડની ફિલિંગ હતી. બિકોઝ ફોનિક્સ થ્રુ હું એને લખતા, વાંચતા અને બોલતા કરી શકી હતી, અને ગ્રામર થ્રુ એને સમજતા કરી શકી હતી. એ મારા માટે એક સક્સેસ, ત્યારે મને પ્રાઉડ ફીલ થયો. અને ત્યારથી જે પણ પેરેન્ટ્સ બાળકોને મીડિયમ ટ્રાન્સફર કરી રહ્યા હોય એમને હું મોટિવેટ કરતી કે ના, તમે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં નહીં ટ્રાન્સફર કરો, હું રેડી છું તમારા બાળકની ચેલેન્જ એક્સેપ્ટ કરવા. અને આજે સોનીસ ફોનિક્સ દરેક બાળકો જેમના પેરેન્ટ્સ એવું હાર માની ગયા છે કે મારું બાળક ઇંગ્લિશમાં આગળ નહીં ભણી શકે, એ ચેલેન્જને કવર કરે છે સોનીસ ફોનિક્સ. એબ્સોલ્યુટલી મેડમ, અત્યારે પેરેન્ટ્સની બહુ મોટી ચિંતા હોય છે ઘણીવાર ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું કે ગુજરાતી મીડિયમમાં મોકલવું, પણ તમે બંને બાળકોને ગુજરાતી મીડિયમમાં અને ઇંગ્લિશ મીડિયમના બાળકો હોય, અમને બંનેને સારી રીતે કવર કરાવી શકો છો. યસ. અને કોઈ પણ બાળક છે અને ગમે તે મીડિયમનું હોય એને સારી રીતે આ તમે સ્કિલ શીખવાડી શકો છો. હવે આપણે અત્યારે સ્ત્રી સશક્તિકરણ છે, વિમેન એમ્પાવરમેન્ટ છે, એની ઘણી બધી વાતો થઈ રહી છે. આપણે ધર્મ પુસ્તકમાં પણ લખ્યું છે કે યત્ર નાર્યતુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. મનુસ્મૃતિમાં વાક્યમાં લખ્યું છે કે જ્યાં સ્ત્રીઓને માન સન્માન આપવામાં આવે છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે, એટલે કે ત્યાં સફળતા મળે છે. આપણે એવું કહેવાય છે કે દરેક પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. યસ. તો તમે એક વિમેન ઓન્ટરપ્રેનર તરીકે સ્ત્રીઓ જે કોઈ પોતાની કરિયરમાં આગળ વધવા માંગતી હોય તો એને તમે શું મેસેજ આપશો, શું કહેશો તમે? એઝ અ ગર્લ, મધર, વુમેન, ફિમેલ, ઓલ માટે મારો એક જ મેસેજ છે, સેલ્ફ ડિપેન્ડન્ટ. ફર્સ્ટ નીડ છે કે તમે સેલ્ફ ડિપેન્ડન્ટ બનો, અને સેલ્ફ ડિપેન્ડન્ટ બનવા માટે સોનીસ ફોનિક્સ ઓલવેઝ તમને સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવવા માટે રેડી છે. ઓકે, એટલે તમે સ્વાવલંબી બનો, અને જો તમને ઇંગ્લિશમાં ઇન્ટરેસ્ટ હોય, ઇંગ્લિશ ટીચિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે તમારી સાથે જોડાઈ શકે અને એ પોતાનું કરિયર છે આગળ વધી શકે એમ છે. ઓકે, હવે એક બધા જ દર્શક મિત્રો માટે એક કોમન સક્સેસ મંત્ર હોય, સફળતાનો મંત્ર, એવો તમે શું આપશો કે જે ફ્યુચરની અંદર કોઈ પણ ફિલ્ડની અંદર વ્યક્તિ જાય, સ્ટુડન્ટ માટે એઝ વેલ પ્રોફેશનલ, બિઝનેસમેન, બધા જ માટે ઉપયોગી થાય એવો સફળતાનો એક મંત્ર પ્લીઝ તમે અમારી સાથે શેર કરશો? મારી લાઈફની સફળતાના 3 વર્ડ છે. ફર્સ્ટ છે પેશન, જુસ્સો. સેકન્ડ છે બોલ્ડ, એડવેન્ચર, સાહસિક બનો. બરાબર. થર્ડ છે કેરેક્ટર. તમારું ચરિત્ર જેટલું ઉપર હશે, ઊંચું હશે, એટલા જ તમે સફળ હશો. મેડમ, એવું કહેવાય છે કે સક્સેસ ઇઝ અ જર્ની, ઇટ્સ નોટ અ ડેસ્ટિનેશન. એટલે સફળતા છે એક જર્ની છે, મુસાફરી છે, એક મકસદ નથી. મોટાભાગના શું હોય કે આપણે જે એક ગોલ પર પહોંચ્યા ત્યાં આપણે પહોંચી જાય એટલે બીજું ગોલ સેટ કરતા હોય છે, પછી ત્રીજું ગોલ સેટ કરતા હોય છે. કોઈ પણ વ્યક્તિ છે, અને ખરેખર આવું જ હોવું જોઈએ ને, કેમ કે કોઈ પણ વ્યક્તિ છે એ જો સ્ટેબલ થઈ જાય, બરાબર, તો પછી આગળ પ્રોગ્રેસ ન કરી શકાય, અને ઉલટાની એની પ્રોગ્રેસ ડાઉન થઈ જાય. તમારે અત્યારે એવો કોમ્પિટિટિવ વર્લ્ડ ચાલે છે કે તમારે અપગ્રેડ થવું જ પડે. જો તમે અપગ્રેડ ન થાવ તો ઓટોમેટિક તમે ડાઉનગ્રેડ થઈ જાઓ.
બરાબર, એટલે સ્ટેબલ રહી શકો એવું છે જ નહીં, કાં તો તમારે આગળ જ જવું પડે, આગળ ના જાઓ તો ઓછો ઓટોમેટિક પાછળ જાઓ. યસ. તો તમે અત્યારે સક્સેસફુલી જે 5 બ્રાન્ચ રન કરી રહ્યા છો સોનિસ ફોનિક્સની, તો વોટ નેક્સ્ટ, એટલે હવે પછીનો તમારો પ્લાન શું છે એના વિશે પ્લીઝ અમને જરા જણાવશો. શ્યોર. ઓલ ઓવર ગુજરાતમાં ક્યાંય તમને ફોનિક્સના ટીચર નહીં મળે. મારે જાતે જ ટ્રેન કરવા પડે છે, બિકોઝ આ આખી સ્કિલ બી યુનિક રીતે મેં ખુદ ડેવલપ કરી છે અને ટીચરો બી હું ખુદ જ, તો ત્યાં લિમિટેશન આવી જાય છે. ઓલ સ્કૂલ્સને ઓલ ફિલ્ડમાં આ સ્કિલની નીડ છે, મતલબ ફોનિક્સની. બટ ફોનિક્સ ટીચર, મારી પાસે ઘણી બધી સ્કૂલની ઓફરો છે, અમને ટીચર આપો, યા તો તમારા ટીચર અમારા ક્લાસ લે છે, બટ મારી પાસે લિમિટેશન છે ટીચર્સની. ત્યારે હું સોનિસ ફોનિક્સ એક સર્ટિફિકેટ કોર્સ અને ડિગ્રી કોર્સ લાવી રહી છે, જેનાથી પ્રાઉડલી દરેક ટીચર કોઈ બી જગ્યાએ જોબ પણ કરી શકશે અને દરેક સ્કૂલ પોતાના બાળકોને 100% આ સ્કિલ શીખવાડી શકશે. ઓકે, અને ટીચર પણ સેલ્ફ ડિપેન્ડન્ટ બની શકે, સ્વાવલંબી બની શકે, Yes. અને આગળ એની સ્કિલ અપગ્રેડ કરી અને ટ્યુશન છે, કોચિંગ ક્લાસ છે, બરાબર, કોઈ પણ જગ્યાએ સારી રીતે Job વર્ક પણ કરી જોબ શકે પણ છે. કરી શકે અને પોતાની ઇન્સ્ટિટ્યૂટ પણ સ્ટાર્ટ કરી શકે. યસ. ઓકે મેડમ, ખૂબ ખૂબ આભાર, તમે અમારા ચેનલની અંદર આવ્યા અને અમારી સાથે તમારા વિચારો શેર કર્યા. તમારો ખૂબ ખૂબ આભાર. ફરી પાછા ક્યારેક આવા જ કોઈ કાર્યક્રમ સાથે ફરી મળશું. થેન્ક યુ સો મચ.